અમદાવાદમાં ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે તંત્ર સજ્જ છે। હવામાન વિભાગના એલર્ટ બાદ તંત્ર દ્વારા ખાસ તૈયારી કરાઈ છે। દરેક પોલિંગ બૂથ બહાર મંડપ ઊભા કરાશે। પાણી, ઓઆરએસ અને મેડિકલ સારવાર મળે તેવી વ્યવસ્થા કરાશે। એએમસીની 4400થી પણ વધુ મતદાન મથકો પરની આ વ્યવસ્થા છે। વહીવટીતંત્ર તમામ પડકારો ઝીલવા સજ્જ છે તેવું કલેક્ટરનું કહેવું છે। અમદાવાદમાં અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ પૂર્ણ થઈ ગઈ છે। અમદાવાદ શહેરમાં 6 અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરાઈ છે અને ત્યાં યોગ્ય વ્યવસ્થા કરવા પોલીસને સૂચના અપાઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ કરવા વહીવટીતંત્રના પ્રયાસ છે। અમદાવાદમાં કુલ 4257 મતદાન મથક છે। શહેરમાં સંવેદનશીલ મતદાન મથક તરીકે 1644 જગ્યાઓ નક્કી કરાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવારે મતદારો પોતાનો મત આપશે। આ તમામ બાબતો વચ્ચે હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીનું એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે। આ તમામ બાબતો વચ્ચે ખૂબ વધુ મતદાન થાય તેવો વહીવટીતંત્રનો પ્રયાસ રહેશે। ત્યારે અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર આપણી સાથે હાજર છે। સીધા તેમની સાથે વાત કરીશું। સર, ખૂબ મોટો પડકાર અને ખૂબ મોટો ઉત્સવ, કયા પ્રકારે વહીવટીતંત્ર આને ઝીલશે? આપ સૌને ખબર છે કે કોઈ પણ જાતના પડકાર હોય, વહીવટીતંત્ર એના ખૂબ સારી રીતે આ પડકારોને સામે પોતાને ફરજ બજાવે છે। આ વખતે પણ જ્યારે ચૂંટણીની કામગીરી હોય અને ચૂંટણીમાં હવામાન વિભાગના જે એલર્ટ છે, આ એલર્ટને પણ ધ્યાને રાખીને મતદારોને અને મતદાનથી સંકળાયેલા સરકારી કર્મચારી અધિકારીઓ હોય, કોઈને પણ કોઈ પણ જાતના અગવડતા ના પડે એટલા માટે પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે। પીવાનું પાણીની વ્યવસ્થા હોય કે તડકામાં છાંયડાની વ્યવસ્થા હોય, જે જગ્યાઓ ઉપર છાંયડાની વ્યવસ્થા કરવાની જરૂર છે ત્યાં હંગામી ટેન્ટના ઊભા કરવામાં આવશે। એના માટે રિટર્નિંગ ઓફિસર કાળજી લઈ રહ્યા છે। જે જગ્યા ઉપર એની આવશ્યકતા હશે ત્યાં વ્યવસ્થાઓ કરશે। એના સિવાય ઓઆરએસની વ્યવસ્થા, મેડિકલ સારવારની વ્યવસ્થા, એના માટે પણ જે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ નિમણૂક કરી દેવામાં આવેલ છે। ઓવરઓલ આપની સમગ્ર તૈયારીઓ એવી રીતે છે કે મતદારોને કોઈ પણ જાતની અગવડતા ના પડે અને મોટી સંખ્યામાં મતદારો ભાગ લે। સાથે સાથે આ પડકારો વચ્ચે પણ હું બધા અમદાવાદ જિલ્લાના શહેરી હોય કે ગ્રામ્ય હોય કે મહાનગરપાલિકા વિસ્તારોના મતદારો છે, બધાથી મારી નમ્ર વિનંતી છે કે લોકો પોતાના મતાધિકારના અચૂકપણે ઉપયોગ કરે અને કોઈ પણ જાતના લોભ, લાલચ અને ભયથી મુક્ત થઈને મતાધિકારના અચૂકપણે પ્રયોગ કરે। ધન્યવાદ સાહેબ, ટીવી સાથે વાતચીત કરવા બદલ। તો અમદાવાદ કલેક્ટર કહી રહ્યા છે કે જો તમે પણ ગરમીના લીધે વિચારતા હોવ કે વોટ નથી કરવો, તો આ તમારી વિચાર ખોટો છે। વહીવટીતંત્ર એ તમામ પ્રક્રિયાઓ માટે સજ્જ છે અને આ તમામ બાબતોથી રાહત મળે તેવા પણ એક પ્રયાસ છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।